હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર અને સાથે સાથે અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે જે સમાજ કાર્ય એટલે કે BSW વિષયમાંથી પ્રશ્ન પૂછાય છે તો એ અંગેની અગાઉની થિયરી ગઈકાલે આપણે સમાજ કાર્યનો ઉદ્ભવ જે ઇંગ્લેન્ડમાં થયો હતો એની પાછળ કયા કયા ફેક્ટર્સ એટલે કે પરિબળો જવાબદાર હતા એ અંગેની ચર્ચા કરી હતી. જો તમે એ વિડીયો જોયો ન હોય તો પાર્ટ 1 જોઈ લેવા વિનંતી. હવે આજના વિડીયોમાં આપણે એનાથી થોડા અગાઉ એટલે કે ભારતમાં સામાજિક વૈયક્તિક કાર્યનો ઐતિહાસિક વિકાસ શું છે, કેવી રીતે ભારતમાં આ જે વૈયક્તિક કાર્ય છે એનો વિકાસ થયો છે એ વિશેની આપણે ચર્ચા કરવાના છીએ અને સાથે સાથે અગાઉની પરીક્ષામાં જે પ્રશ્ન પૂછાયા છે તો એની પણ ચર્ચા કરવાના છીએ. ભારતીય સંસ્કૃતિમાં અન્યને મદદ કે સહાયતા કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી કે વિશ્વના દરેક ધર્મના પરિપ્રેક્ષ્યમાં આપણે જ્યારે બીજાને મદદ કરવાની વાત હોય તો એ સદીઓથી ચાલી આવે છે અને એને એક સદ્ગુણ એટલે કે વર્ચ્યુ તરીકે ઓળખવામાં આવે છે. સમાજ સેવાના મૂળ એ ભારતની સંસ્કૃતિમાં રહેલા છે. એટલે કે જો આપણે ભારતીય સંસ્કૃતિની વાત કરીએ તો એ વિશ્વની જૂની સંસ્કૃતિઓ પૈકીની એક સંસ્કૃતિ છે અને સમાજ સેવાના મૂળ છે એ ભારતની સંસ્કૃતિમાં પહેલેથી જ રોપાયેલા છે. સમાજ સેવા અને સમાજ કલ્યાણની પ્રવૃત્તિ કરવી એ ભારતીય સમાજનું વિશેષ લક્ષણ જોવા મળ્યું છે. પુરાણ કાળમાં રાજા મહારાજાઓ દાન આપતા અને તેમના રાજ્યમાં પ્રજાની સમસ્યા સમજીને તેનો ઉકેલવાનો પ્રયાસ કરતા હતા. તમે સૌ ઇતિહાસથી પણ પરિચિત હશો તો આ બાબત તમને ખબર જ હશે કે જ્યારે આપણે જૂના સમયમાં રાજા અને મહારાજાની વાત કરીએ તો એઓ ખુલ્લા હાથે દાન આપતા હતા. સાથે સાથે એ જે તે રાજાના રાજ્યમાં જે પ્રજા હોય તો એની સમસ્યા સમજીને તેનો ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવતો હતો. આ પ્રકારનું ઉદાહરણ રામાયણમાંથી પણ મળી આવે છે અને તે વખતે રામ ભગવાન રાજા તરીકે પોતાની પ્રજાના પ્રશ્નો જાણવા ગુપ્ત વેશ ધારણ કરીને પ્રજાની વચ્ચે જઈને પોતે પ્રશ્નોને સમજતા અને ઉકેલ લાવતા. તો આ અંગેનો આપણી પાસે પુરાવો છે કે કેવી રીતે આપણે એવું કહી શકીએ કે પુરાણ સમયથી આપણા રાજાઓ અને મહારાજાઓ દાન આપતા હતા. તો એનું એક ઉદાહરણ રામાયણમાંથી મળી આવે છે કે જ્યારે રામ રાજા તરીકે કાર્ય કરતા હતા તે ત્યારે પોતાના રાજ્યની જે પ્રજા છે એ પ્રજાના પ્રશ્નો જાણવા સાથે સાથે તેઓ કઈ સમસ્યાઓથી પીડિત છે તો એ જાણવા પોતે ગુપ્ત વેશ ધારણ કરતા અને પ્રજાની વચ્ચે જઈને એમના પ્રશ્નો જે છે એ સમજતા અને સાથે સાથે એનો ઉકેલ લાવવાનો પણ પ્રયાસ કરતા. આ સમયે ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને સાધુ સંતો, બ્રાહ્મણો અને ગાયોની રક્ષા માટે પોતાનો જીવ ગુમાવ્યા હોવાના પણ અનેક ઉદાહરણો છે. અને સાથે સાથે તમે એ પણ જાણતા હશો કે આવી રીતે કોઈક વ્યક્તિએ બીજાને ખાતર પોતાનો જીવ ગુમાવ્યો હોય તો એ માટે પાળિયા બનાવવામાં આવે છે. તો ભારતીય સંસ્કૃતિનું એક આગવું લક્ષણ પાળિયા સંસ્કૃતિ પણ છે. આપણા ઋષિ મુનિઓ પણ રાજાઓ કે પ્રજાની સમસ્યાના નિરાકરણ માટે વ્યક્તિગત કે સામાજિક સહાયના માધ્યમોનો ઉપયોગ કરતા હતા. ક્યાં તો તેઓ વ્યક્તિગત રીતે અથવા તો સામાજિક સહાયના માધ્યમોનો ઉપયોગ કરીને પ્રજાની સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવતું હતું. એટલે કે પ્રત્યેક વ્યક્તિ પ્રત્યેની જીવદયા અને કલ્યાણની ભાવનાઓ ભારતીય સંસ્કૃતિના આગવા પ્રતીક રહ્યા છે. તો અગત્યનું છે કે વ્યક્તિ પ્રત્યેની જીવદયા અને સાથે સાથે કલ્યાણની ભાવના જે છે એ આપણી ભારતીય સંસ્કૃતિનું એક આગવું અને અનેરું પ્રતીક રહ્યું છે. હવે આપણે ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જેવા સંતોની વાત કરીએ તો ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી જેવી અનેક મહાન વ્યક્તિઓએ સમાજની બદીઓ એટલે કે સમાજના જે પ્રશ્નો છે એ અને ગેરમાન્યતાઓને દૂર કરી માનવતાનો અભિગમ કેળવવા, જન સમાજમાં પરિવર્તન લાવવા તેમજ સમાજ સુધારણા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. તો આપણે જોઈએ ભગવાન બુદ્ધની વાત કરીએ કે મહાવીર સ્વામીની વાત કરીએ તો જે સમાજમાં એ સમયે જે પ્રશ્નો હતા સાથે સાથે જે ગેરમાન્યતાઓ હતી તો એના નિરાકરણ માટે સાથે સાથે માનવતાનો અભિગમ કેળવવા માટે, જન સમાજમાં પરિવર્તન લાવવા માટે અને સમાજ સુધારણા માટે અનેક પ્રયત્નો કર્યા હતા. પરંતુ સદીઓથી ચાલી આવતી કેટલીક પ્રથાઓમાં સુધારો લાવવા 19મી સદીમાં આ ખૂબ જ અગત્યનું છે કે ભારતમાં રિફોર્મરના ફાધર તરીકે એટલે કે પાયોનિયર ઓફ રિફોર્મર તરીકે કોને ઓળખવામાં આવે છે તો 19મી સદીમાં સમાજ સુધારાના અસરકારક પ્રયત્ન ભારતમાં થાય છે. એમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો રામકૃષ્ણ મિશને અને બ્રહ્મો સમાજે જેની સાથે રાજા રામ મોહન રોય
રાય એટલે કે રાજા રામમોહન રોય જોડાયેલા હતા બ્રહ્મો સમાજ સાથે. તો એમણે ભારતના સમાજ કાર્યની નવી દિશા ચીંધી. તો રામકૃષ્ણ મિશન અને સાથે સાથે બ્રહ્મો સમાજ એ બંને એક એવી સંસ્થાઓ હતી કે જેમણે 19મી સદીમાં ભારતમાં સમાજ કાર્યને એક નવી દિશા અપાવી. તેઓએ સતી પ્રથાને નાબૂદ કરવા સાથે જરૂરિયાતવાળા વ્યક્તિઓ અને સંસ્થાકીય સેવાઓની હિમાયત કરી. નાવ ક્વેશ્ચન એ થાય કે સતી પ્રથા એટલે શું? તો એ સમયમાં જ્યારે કોઈક પત્ની હોય એના પતિનું અવસાન થાય તો એણે પતિની જે સળગતી ચિતા છે એટલે કે પાયર એની સાથે જ પોતાની જિંદગીનો અંત કરવાનો હતો. તો એ સતી પ્રથાને નાબૂદ કરી હતી. સાથે સાથે વિધવા પુનર્લગ્ન જેવી વસ્તુઓને પણ માન્યતા આપી હતી. તો એ વાત થઈ 19મી સદીની, જેમાં રામકૃષ્ણ મિશન અને બ્રહ્મો સમાજે ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો હતો. હવે આપણે વાત કરીએ 20મી સદીમાં. તો 20મી સદીની શરૂઆતથી જ મહાત્મા ગાંધીના કાર્યોએ ભારતીય સમાજને પ્રમાણિત કર્યા બાદ તેમણે સમાજમાં અનેક પાસાઓને સ્પર્શ્યા અને તેમણે હાથ ધરેલા કાર્યોમાં મુખ્યત્વે હરિજનોના ઉત્થાનનું કાર્ય, જે તમે જાણો છો અનટચેબિલિટી એટલે કે અસ્પૃશ્યતા નિવારણનું કાર્ય એમણે કર્યું હતું. સાથે સાથે સ્વાવલંબન, સ્વદેશી વસ્તુઓની હિમાયત, સહિષ્ણુતા અને નશાબંધી મુખ્ય હતા. તમે કદાચ આ વસ્તુઓને હિસ્ટ્રીમાં એટલે કે ઇતિહાસમાં પણ ભણ્યા હશો કે એ જમાનામાં જે દલિતો હતા તો એમને પબ્લિક પ્લેસીસ ઉપર જવું અલાઉડ નહીં હતું. તેઓ કોઈક મંદિરમાં પણ નહીં જઈ શકતા હતા અને સાથે સાથે જ્યાં જ્યાં તેઓ જતા તો ત્યાં એમની પાછળ સાવરણી લટકાવીને જવું પડતું, જેથી કરીને એમના જે પગલાઓ છે, ફૂટપ્રિન્ટ્સ છે એ ભૂસાઈ જાય. તો એમના ઉત્થાનનું કાર્ય કર્યું. સાથે સાથે નશાબંધી. તો એ સમયમાં જ્યારે બ્રિટિશર્સ હતા તો જે દારૂ બનાવતા એટલે કે પીઠું હોય ત્યાં જઈને તેઓ પિકેટિંગ કરતા હતા. તો નશાબંધી એ પણ એક મુખ્ય કાર્ય હતું 20મી સદીમાં, જે મહાત્મા ગાંધીએ ચીંધ્યું હતું. આ તમામના પાયા તરીકે તેમણે સત્ય અને અહિંસાના ગુણોને સ્થાન આપ્યું હતું. તમે સૌ જાણો છો એ પ્રમાણે મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાના પૂજારી હતા, એમાં માનતા હતા. તેમણે દીર્ઘ દ્રષ્ટિથી દેશના મોટાભાગના પ્રશ્નોનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો હતો અને વ્યક્તિ વિકાસને દેશના સામાજિક અને આર્થિક વિકાસ સાથે સાંકળ્યો હતો. સીધી વસ્તુ છે કે જો વ્યક્તિનો વિકાસ થાય તો જ સમાજનો વિકાસ થાય અને તો જ દેશનો વિકાસ થઈ શકે. તો 20મી સદીમાં આ અંગેનું મહત્વનું જે કાર્ય છે એ મહાત્મા ગાંધીએ કર્યું હતું. ખાસ કરીને હરિજનો એટલે કે દલિત વર્ગના લોકોનું જે ઉત્થાનનું કાર્ય છે. સાથે સાથે સ્વાવલંબન એટલે કે પોતે જ ખાદીથી સ્વદેશી વસ્તુ ઉત્પાદન કરવી. ઓકે, સહિષ્ણુતા એટલે કે બીજા તરફ કાઇન્ડનેસ બતાવવી અને નશાબંધી એટલે કે મેં તમને કીધું એ પ્રમાણે જે પીઠું હોય ત્યાં જઈને પિકેટિંગ કરવું. તો આ કાર્ય મુખ્ય હતા. હવે જ્યારે આપણે ભારતના પરિપ્રેક્ષ્યમાં સામાજિક કાર્યની વાત કરીએ તો આપણે એને બે વિભાગમાં વહેંચી શકીએ. એક છે પ્રાચીન સમય અને બીજો છે આઝાદી પછીનો સમય. તો પ્રાચીન સમયની વાત કરીએ તો અગેન 4 ભાગમાં એને ડિવાઈડ કરી શકાય. એક છે બૌદ્ધ યુગ, એક છે મૌર્ય યુગ, મોગલ યુગ અને બ્રિટિશ યુગ. તો 4 ભાગમાં આપણે પ્રાચીન સમયને ડિવાઈડ કરી શકીએ. ફર્સ્ટ વિલ બી બૌદ્ધ યુગ, સેકન્ડ મૌર્ય યુગ, થર્ડ મોગલ યુગ અને ફોર્થ જે છે એ બ્રિટિશ યુગ. અને બીજો જે પાર્ટ છે એ આઝાદી પછીનો સમય. તો સૌપ્રથમ આપણે પ્રાચીન સમયમાં સામાજિક વૈયક્તિક કાર્ય કેવી રીતે થતું હતું અને એનો ઐતિહાસિક વિકાસ કેવી રીતે થયો એ અંગેની ચર્ચા કરીએ. તો ભારતમાં ગરીબ, દુઃખી, અસહાય અને પીડિત વ્યક્તિઓને મદદ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ ઉપરાંત માનસિક ચિકિત્સા સંદર્ભમાં મદદ કરવાના કાર્યો પણ પ્રાચીન સમયથી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોયું કે જે દુઃખી હતા, ગરીબ, અસહાય છે, પીડિત છે એ વ્યક્તિઓને મદદ કરવી એ આપણી પ્રાચીન પરંપરા છે. પરંતુ સાથે સાથે માનસિક ચિકિત્સા તો એ કેવી રીતે? તો એનું ઉદાહરણ અહીં લખેલું છે કે કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણનો અર્જુનને ઉપદેશ આપવો. તો એ સંભાવ માનસિક સાથે એટલે કે મન સાથે, મગજ સાથે સંબંધિત છે. બીજું છે વશિષ્ઠ ઋષિ દ્વારા રામને કર્તવ્ય બોધ કરાવો કે એનું કર્તવ્ય શું છે એ અંગેનો બોધપાઠ કરાવ્યો હતો વશિષ્ઠ ઋષિએ. બુદ્ધ દ્વારા અંગુલિમાલના વ્યવહારમાં પરિવર્તન લાવવું. જો તમને ખબર હોય તો એક લૂંટારાનું કામ કરતો હતો. બેઝિકલી જે કોઈ વ્યક્તિ જંગલમાંથી પસાર થાય તો તેની આંગળીઓ કાપી અને એનો હાર બનાવીને પહેરતો હતો. તો એના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ જે છે એ ભગવાન બુદ્ધ દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને ધર્મનો મુખ્ય ઉદ્દેશ વ્યક્તિ ઉત્પીડિત, સમસ્યાગ્રસ્ત હોય તેમજ દયનીય સ્થિતિમાં જીવન ગુજારતી હોય તો તેને મદદ કરવાનો છે. તો આ ખૂબ અગત્યનું છે કે આપણી સંસ્કૃતિ અને ધર્મનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જે વ્યક્તિ પીડિત છે, સમસ્યાગ્રસ્ત છે અને એની પરિસ્થિતિ દયાજનક છે તો એ વ્યક્તિઓને મદદ કરવાનો છે.
પ્રાચીન સમયથી આજ સુધી ભિખારી અને નિર્ધનોને દાન આપવું, અસહાય વ્યક્તિઓની સહાયતા કરવી, રોગી દીન દુખીને મદદ કરવી, ધર્મશાળાઓ બનાવવી વગેરે પુણ્યના કામ સમજવામાં આવતા. એટલું જ નહીં પરંતુ દીન દુખિયાઓની સેવા કે મદદ કરવાના કાર્યમાં વ્યક્તિઓ વચ્ચે હોડ એટલે કે સ્પર્ધા લાગતી. કોણ વધુ વ્યક્તિને મદદ કરશે, કોણ વધુ ધર્મશાળા બનાવશે, તો એ અંગેની એક સ્પર્ધા થતી હતી. પ્રાચીન સમયના જુદા જુદા કાળખંડ પ્રમાણે ભારતમાં વૈયક્તિક સેવાનું કાર્ય નીચે મુજબ થતું હતું. તો જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એમાં આપણે ચેન્જીસ જોઈ શકીએ છીએ. તો સૌપ્રથમ છે બૌદ્ધ યુગમાં. તો આ સમયમાં સમાજના હિત માટે અનેક પ્રકારના ઉપદેશ આપવાની વ્યવસ્થા હતી. તો તમને એ પૂછાઈ શકે કે બેઝિકલી આપણે બૌદ્ધ યુગની વાત કરીએ તો લોકોને શું, તો ઉપદેશ આપવાની વ્યવસ્થા હતી. શા માટે? તો સમાજના હિત માટે. બોધિસત્વ આ બાબતનો ઉલ્લેખ જોવા મળે છે બોધિસત્વમાં કે દાન આપનાર વ્યક્તિના કાર્યો કહ્યા હતા. તેમાં મદદ કરનાર વ્યક્તિએ સૌપ્રથમ પોતાના સગા સંબંધી તથા મિત્રોને મદદ કરવી, તે પછી અસહાય, રોગી, મુશ્કેલીગ્રસ્ત અને ગરીબ વ્યક્તિઓને મદદ કરવાની. તો બૌદ્ધ યુગની આપણે વાત કરીએ તો સૌપ્રથમ જો કોઈક વ્યક્તિ મદદ કરવા માંગે છે તો સૌપ્રથમ એણે એના સગા સંબંધીઓને મદદ કરવી, ત્યાર પછી એના મિત્રોને મદદ કરવી, પછી જો એ મદદ થઈ જાય પછી અસહાય, રોગી અને જે મુશ્કેલીથી પીડિત છે અને સાથે સાથે ગરીબી વ્યક્તિઓને મદદ કરવી, એવો જ એક નિયમ હતો. એ બૌદ્ધ યુગ દરમિયાન જોવામાં આવતો હતો, મતલબ જોવા મળતો હતો. હવે વાત કરીએ મૌર્ય યુગની. તો મૌર્ય યુગમાં સામાજિક વૈયક્તિક સેવા કાર્યનું ક્ષેત્ર ખૂબ વિસ્તૃત હતું. બાળકો, વૃદ્ધો અને રોગથી પીડિત વ્યક્તિઓની સાર સંભાળ લેવાનું કાર્ય ધાર્મિક માનવામાં આવતું. હવે સમહાવ ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે જે વૈયક્તિક મદદ કરવાનું જે કાર્ય છે એ ધાર્મિક પરિપ્રેક્ષક તરીકે જોવામાં આવતું હતું અને એ કાર્ય જે છે ધાર્મિક માનવામાં આવતું હતું. ગામના વયોવૃદ્ધ વ્યક્તિઓ અને મુખી માતા પિતા વગરના ગામના બાળકોની સાર સંભાળ લેવાનું કાર્ય કરતા હતા. જે વયોવૃદ્ધ વ્યક્તિઓ હોય તે અને માતા પિતા વગરના જે બાળકો છે એનું સાર સંભાળ લેવાનું કાર્ય મુખી એટલે કે જે ગામના હેડ હોય, સરપંચ હોય તો એ વ્યક્તિ કરતા હતા. અને ગરીબ બાળકો માટે મફત શિક્ષણ તથા ભોજનની વ્યવસ્થા શિક્ષકો કરતા હતા. તો જે કોઈ ગરીબ બાળકો છે તેમને મફત શિક્ષણ અને ભોજન આપવાની જે વ્યવસ્થા છે એ શિક્ષકો દ્વારા કરવામાં આવતી હતી. તો આ પ્રકારની પ્રણાલી જે છે એ આપણે મૌર્ય યુગમાં જોઈ શકતા. હવે છે ત્રીજું મોગલ યુગ. તો 13મી સદીથી ભારતીય સમાજ જીવનમાં ઇસ્લામ ધર્મનો આવિર્ભાવ થયો એટલે કે સમહાવ ઇસ્લામ ધર્મની શરૂઆત થાય છે. ઇસ્લામ ધર્મની શરૂઆતથી જ ભિક્ષા એટલે કે જકાત આપવાની પ્રથા રહી છે. આજે પણ જો આપણે ઇસ્લામ ટ્રેડિશનની વાત કરીએ તો જે કમાણી છે એના અમુક ટકા એ લોકોએ ફરજિયાતપણે જકાત એટલે કે ભિક્ષા તરીકે, મદદ તરીકે આપવાના હોય છે. આવું દાન એવી વ્યક્તિઓને આપવાની વ્યવસ્થા હતી જે હજ પર જવા માટે ખર્ચ વહન ન કરી શકતા હોય. હવે જે આપણે હજની વાત કરીએ તો એમના જીવન દરમિયાન એટલે કે મુસ્લિમના જીવન દરમિયાન મક્કા અને મદીના જઈને નમાઝ અદા કરવી, જેને હજ તરીકે ઓળખવામાં આવે છે, જે તેમના જીવનનું અંતિમ ધ્યેય હોય છે. જેમ આપણે હિન્દુ તરીકે, કોઈક હિન્દુ ધર્મના હોય તો હિન્દુ ધર્મ તરીકે આપણે 12 ધામની જાત્રા કરવી, અલગ અલગ યાત્રા તીર્થો ઉપર જવું, એ આપણું જીવનનું અંતિમ ધ્યેય છે. તો મુસ્લિમ તરીકે હજ ઉપર જવા માટે જે ખર્ચ વહન ન કરી શકતા હોય તો એવા વ્યક્તિઓને આ જકાત આપવાની પ્રથા હતી. જેમની પાસે ભોજન ન હોય, ભિખારી હોય, તેમજ પોતાનું સંપૂર્ણ જીવન અલ્લાહની બંદગી એટલે કે ફિકરી અને ઓલિયા માટે સમર્પિત કર્યું હોય તો એવા લોકો બેઝિકલી આવી રીતે કન્સર્ન હતા. જકાત દ્વારા મળતા ધનનો ઉપયોગ સમાજ કલ્યાણના કાર્યમાં કરવામાં આવતો હતો. કુતુબુદ્દીન ઐબક, ઇલ્તુત્મિશ, નાસિરુદ્દીન વગેરે સુલતાનોએ આ ક્ષેત્રમાં અનેક કાર્ય કર્યા છે. જો તમને કદાચ ખબર હોય તો કુતુબુદ્દીન ઐબક જે છે એ કુતુબ મિનાર બનાવવાનું કાર્ય ચાલુ કરે છે અને ઇલ્તુત્મિશ જે એનો જમાઈ હતો એ જે બાકી રહેલું કુતુબ મિનારનું કામ છે એ પૂર્ણ કરાવે છે. સાથે સાથે નાસિરુદ્દીન જે એવા સુલતાનો આ જે જકાત અને સાથે સાથે લોકોને મદદ કરવાની કાર્ય સાથે સંકળાયેલા હતા. આ સમયમાં સુલતાનો દ્વારા દીવાને ખરાત સંસ્થાની સ્થાપના કરવામાં આવી. અગત્યનો પ્રશ્ન છે કે મોગલ યુગ દ્વારા ગરીબોને સહાય કરવા માટે સુલતાનો દ્વારા કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી? તો દીવાન એ ખરાત નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી, જેમાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સહાય કરવામાં આવતી હતી. સાથે સાથે આપણે જો મોગલકાળની વાત કરીએ તો એવી પણ દુકાનો ખોલવામાં આવતી હતી કે જ્યાં સસ્તા ભાવે અનાજ મળતું હતું. એટલે કે જેમ અત્યારે આપણી પાસે રાશનની શોપ્સ અવેલેબલ છે તો એવી રીતે મોગલ કાળમાં દુકાનો હતી.
આ ઉપરાંત એક એવું સંગઠન રચવામાં આવ્યું જે સમાજમાં જરૂરિયાતવાળા લોકોની યાદી રાખતું હતું. સાથે સાથે એક એવા ઓર્ગેનાઇઝેશન, એક એવી કમિટીની રચના કરવામાં આવી જેની પાસે એક યાદી હોય કે સમાજમાં કયા કયા વ્યક્તિઓ એવા છે કે જેને ખરેખર જરૂરિયાત છે. તેની સાથે કેટલાક નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી જે કોઈ પણ ભેદભાવ થાય તો એને રોકી શકતા. નિરીક્ષક એટલે કે ઓબ્ઝર્વર, એ ધ્યાન આપતા, એ જોતા અને યાદી બનાવતા કે કયા કયા વ્યક્તિઓને કઈ કઈ જરૂરિયાત છે. સુલતાન ગ્યાસુદ્દીન તુગલકે અથવા તો તગલકે સમાજમાં જરૂરિયાતો પૂરી કરવા માટે બૃહદ કાર્યક્રમો બનાવ્યા હતા અને એમનો મત એવો હતો કે સમાજમાં અપરાધનું કારણ જરૂરિયાતની સંતુષ્ટિ ન થતી હોય તેવું ન હોવું જોઈએ. તો અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જે છે કે સુલતાન ગ્યાસુદ્દીન તુગલક જે છે, તુગલક ડાયનેસ્ટીનો સ્થાપક જેને આપણે કહીએ છીએ, તો એ લોકોની જરૂરિયાતો પૂરી કરવામાં માનતો હતો અને સાથે સાથે એ એવું પણ માનતો કે જો સમાજમાં અપરાધ થાય છે તો શા માટે અપરાધ થાય છે, તો જે લોકો છે એ જરૂરિયાતની સંતુષ્ટિ ન થતી હોય એટલે લોકો અપરાધ તરફ વળે છે, એવું ગ્યાસુદ્દીન તુગલકે કહ્યું હતું. હવે આપણે વાત કરીએ બીજા ફ્રેઝની, જે છે બ્રિટિશ યુગમાં સામાજિક વૈયક્તિક કાર્યક્રમનો ઐતિહાસિક વિકાસ. બ્રિટિશ શાસન દરમિયાન અનેક સમાજ સુધારણા આંદોલનની શરૂઆત થઈ હતી. તો એમાં આપણે વાત કરીએ તો રાજા રામમોહન રોય બાળ વિવાહ તેમજ સતી પ્રથા રોકવા માટે પ્રયત્ન કરે છે. તો મેં તમને અગાઉ પણ કીધું કે જે રાજા રામમોહન રોય છે એ બ્રિટિશર્સ અને સ્પેશિયલી આપણે વેલેસ્લીની વાત કરીએ તો એની સહાયથી સતી પ્રથા અને સાથે સાથે બાળ જે વિવાહ છે એ માટેનો કાયદો બનાવડાવે છે, જેના પરિણામે 1829માં સતી પ્રથા નાબૂદીનો જે કાયદો છે એ બનાવવામાં આવ્યો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે કયા વર્ષમાં સતી પ્રથા નાબૂદીનો કાયદો જે છે ભારતમાં પસાર કરવામાં આવ્યો, લાગુ કરવામાં આવ્યો? તો ઇન ધ યર ઓફ 1829, જે દ્વારા સતી પ્રથાને અવૈધ ઘોષિત કરવામાં આવી, એટલે કે ઇલીગલ ઘોષિત કરવામાં આવી અને છતાં કોઈ એક વ્યક્તિ એવું કરે તો એને પનિશમેન્ટ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી. 1856માં હિન્દુ વિધવા પુનર્લગ્ન અધિનિયમ પસાર કરવામાં આવ્યો. અગેન ઇમ્પોર્ટન્ટ કે કયા વર્ષમાં, તો 1856ના વર્ષમાં હિન્દુ વિધવા પુનર્લગ્ન માટે અધિનિયમ પસાર કરવામાં આવ્યો. એ અગાઉ આપણે ત્યાં પુનર્વિવાહ જે લગ્ન છે એ પ્રતિબંધિત હતા, એના માટે 1856માં હિન્દુ વિધવા પુનર્લગ્ન અધિનિયમ જે છે એ પસાર કરવામાં આવ્યો. ગાંધીજીના પ્રયત્ન દ્વારા સામાજિક ક્ષેત્રે અનેક સુધારાઓ શક્ય બન્યા. હવે અહીંથી ખૂબ જ અગત્યનું છે કે 1936 પહેલાં સામાજિક વૈયક્તિક સેવા કાર્યને ઐચ્છિક એટલે કે સ્વૈચ્છિક કાર્ય માનવામાં આવતું હતું. તો અત્યાર સુધી સ્વૈચ્છિક કાર્ય માનવામાં આવતું હતું, જે વ્યક્તિ જો કરવા ચાહે તો એ કરી શકતી હતી એવું હતું. હવે આ પૂછાયેલો પ્રશ્ન છે કે 1936માં પહેલીવાર સમાજ કાર્યોના વ્યવસ્થિત શિક્ષણ માટે સર દોરાબજી ટાટા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક નામની સંસ્થાની સ્થાપના થઈ, જે વૈયક્તિક સેવા કાર્ય માટે ઔપચારિક શિક્ષણ જરૂરી છે એવું આ સમય દરમિયાન અનુભવવામાં આવતું હતું. અહીંયાથી આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે કે કયા વર્ષમાં જે સમાજ કાર્યના વ્યવસાયિક શિક્ષણ માટે છે તો એની સંસ્થાની સ્થાપના થઈ? તો 1936માં સૌપ્રથમ કોના પ્રયત્નથી? તો એ પણ જરૂરી છે, એ યાદ રાખવાનું છે કે દોરાબજી ટાટા ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ સોશિયલ વર્ક નામની સંસ્થાની સ્થાપના થઈ. ઓકે, સૌપ્રથમ વખત ભારતમાં 1936માં. હવે આપણે જોઈએ આઝાદી પછી. તો અત્યાર સુધી આપણે આઝાદી પહેલાંની વાત કરી, તો આઝાદી પછી કઈ રીતે પ્રયત્ન કરવામાં આવ્યો અને એ પાછળ કયો વિકાસ, ઐતિહાસિક વિકાસ થયો છે, તો એ અંગેની ચર્ચા કરીએ. તો આઝાદી પહેલાંના સમયમાં રાજાઓ અને લોકોના પ્રયત્નોથી સમાજસેવી સંસ્થાઓ શરૂ થઈ હતી, પરંતુ 20મી સદીમાં એટલે કે આઝાદી પછી આવી સમાજસેવી સંસ્થામાં વૃદ્ધિ થઈ. સાથે સાથે અનાથાલયો એટલે કે અનાથ આશ્રમો, ધર્મશાળા, બાળ ગૃહો, અંધ વ્યક્તિ માટેની શાળાઓ શરૂ થઈ. તો આ પણ અગત્યનું કે આઝાદી પછી જે સમાજ સેવી સંસ્થાઓ એટલે કે એવી સંસ્થાઓની સંખ્યામાં વૃદ્ધિ થઈ કે જેઓ સમાજ માટે કંઈક કાર્ય કરવા માંગતા હતા. અગેન ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે 1947માં પહેલી વખત વિકલાંગ બાળકો માટેની ઐચ્છિક સંસ્થાની સ્થાપના કરાઈ. તો કયા વર્ષમાં સૌપ્રથમ વખત? તો 1947ના વર્ષમાં. આ સંસ્થાની કામગીરીથી પ્રભાવિત અનેક હોસ્પિટલોમાં વિકલાંગ ચિકિત્સા વિભાગ શરૂ કરવામાં આવ્યો. તો અત્યાર સુધી કોઈ પણ વિકલાંગ છે એના માટે ચિકિત્સા વિભાગ શરૂ થયો ન હતો, પરંતુ 1947માં સૌપ્રથમ વખત વિકલાંગ બાળકો માટેની સંસ્થાની સ્થાપના થઈ અને ત્યાર પછી આ કામગીરીથી પ્રભાવિત થઈ, મોટિવેટ થઈને અનેક હોસ્પિટલ્સમાં વિકલાંગ ચિકિત્સા વિભાગ અલગ બનાવવામાં આવ્યો. અગેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે
1952માં ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર એટલે કે એમના ડેવલપમેન્ટ માટે, એમના વિકાસ માટે, કોના વિકાસ માટે? તો બાળકોના વિકાસ માટે સ્થાપના કરવામાં આવી, જેનો હેતુ બાળ કલ્યાણના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થાઓ વચ્ચે સમન્વય સ્થાપિત કરી અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજ્યોની વચ્ચે સંપર્ક બનાવવાનો હતો. તો 1952માં ફરીથી એક વખત ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર નામની સંસ્થાની સ્થાપના થઈ. એનો હેતુ એવો હતો કે જે સમાજમાં કામ કરતી સંસ્થાઓ છે, સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજ્ય, તો એ વચ્ચે સંપર્ક વધારીને વધુમાં વધુ વેલફેર માટે કાર્ય કરવાનો હતો. આઝાદી પછી આવા પ્રયત્નો દ્વારા સામાજિક વૈયક્તિક સેવા કાર્યનો ચિકિત્સા ક્ષેત્રમાં જ્યારે ભારતીય ચિકિત્સકો અમેરિકા અને ઇંગ્લેન્ડ ગયા ત્યાં તેમણે રોગીઓની સેવા કાર્યનું મહત્ત્વ સમજ્યા અને ત્યાર પછી ભારતીય ચિકિત્સાલયોમાં તેનો ઉપયોગ શરૂ થયો. તો સ્પેશિયલી આપણા જે ભારતીય ચિકિત્સકો હતા એ અમેરિકા અને ઇંગ્લેન્ડ જાય છે, ત્યાં સેવા જે રોગીઓ છે એની સાથે સેવા કાર્યનું એ મહત્ત્વ સમજે છે અને પછી ભારતીય જે ચિકિત્સાલયો છે, હોસ્પિટલ્સમાં છે, એનો ઉપયોગ શરૂ થયો. અગેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ 1945માં ધ હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી, જેને આપણે ભોરે કમિટી તરીકે પણ ઓળખીએ છીએ, તો એ હોસ્પિટલોમાં શિક્ષિત સામાજિક કાર્યની નિયુક્તિ કરવા માટેની રજૂઆત કરે છે. તો 1945માં ધ હેલ્થ સર્વે એન્ડ ડેવલપમેન્ટ કમિટી, જેને આપણે ભોરે કમિટી તરીકે ઓળખીશું, એ સૌપ્રથમ એવી રજૂઆત કરે છે કે સામાજિક કાર્યકર્તાની નિયુક્તિ કરવી જોઈએ, શિક્ષિત હોવા જોઈએ, જેની પાસે પ્રોપર નોલેજ છે અને એવા લોકોની હોસ્પિટલોમાં નિમણૂક કરવી, એવી જે પ્રસ્તાવના છે, એવો પ્રસ્તાવ જે છે એ ભોરે કમિટી મૂકે છે, જે ચિકિત્સા વૈયક્તિક સેવા કાર્યના વિકાસમાં મહત્વપૂર્ણ બની અને ધીરે ધીરે એમનો જે પ્રસ્તાવ છે એ સ્વીકાર કરવામાં આવ્યો અને એ મહત્વપૂર્ણ બાબત બની. માનસિક ચિકિત્સાલયો એટલે કે હોસ્પિટલ્સમાં મનોસામાજિક કાર્યકર્તાઓના મહત્વને સ્વીકારી લેવામાં આવ્યું. અગેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે 1946માં ટાટા ઇન્સ્ટિટ્યૂટે તબીબી એટલે કે ચિકિત્સકીય સમાજ કાર્યના શિક્ષણની શરૂઆત કરી, જે જુદા જુદા વિદ્વાનોના પ્રયાસે તબીબી અને મનોતબીબી સમાજ કાર્યનું સંગઠન કર્યું. તો 1946માં ટાટા ઇન્સ્ટિટ્યૂટ જે છે એણે સમાજ કાર્યના શિક્ષણની શરૂઆત કરી, એટલે કે ધીરે ધીરે જે BSW છે એનું એજ્યુકેશન આપવામાં આવ્યું. અગેન ઇટ્સ ઇમ્પોર્ટન્ટ કે 1946માં જે હોસ્પિટલ બોમ્બેમાં પ્રથમ તબીબી સમાજ કાર્યકર્તાની નિયુક્તિ થઈ હતી. તો સૌ પ્રથમ વખત 1946ના વર્ષમાં જે હોસ્પિટલ, જે મુંબઈ એટલે કે એ ટાઈમે બોમ્બે કહેવાતું હતું, તો ત્યાં પ્રથમ તબીબી સમાજ કાર્યકર્તા એટલે કે જે તબીબ છે અને સાથે સાથે સમાજ કાર્યકર્તા છે, તો એની નિયુક્તિ કરવામાં આવી. અને ધીરે ધીરે એ સામાન્ય હોસ્પિટલોમાં જ નહીં પરંતુ વિશેષ હોસ્પિટલ, ક્લિનિક અને પુનર્સ્થાપન કેન્દ્રમાં પણ હવે એનો ઉપયોગ થવા લાગ્યો છે. તો આ હતી આપણી થિયોરી, ભારતમાં કેવી રીતે વિકાસ થયો એ પરિપ્રેક્ષ્યમાં. હવે આપણે કેટલાક પ્રશ્નની ચર્ચા કરીએ જે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા છે. તો એલિઝાબેથનો પુઅર લો કાનૂન જે છે એટલે કે લો છે એ કઈ સાલમાં અમલમાં આવ્યો હતો? તો ગઈકાલના વિડીયોમાં આપણે આ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તો એનો કરેક્ટ આન્સર છે બી, એટલે કે 1601માં જે એલિઝાબેથ છે એનો પુઅર લો જે છે એ અમલમાં આવ્યો હતો. બીજો પ્રશ્ન જે છે, પુઅર લો એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે ઓફિશિયલ જે છે એને ક્યારે બનાવવામાં આવ્યો હતો? તો એની પણ આપણે ગઈકાલના વિડીયોમાં ચર્ચા કરી હતી, અને જેનો કરેક્ટ આન્સર થશે બી ઓપ્શન, ઈસવીસન 1682માં. હવે છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરની સ્થાપના કઈ સાલમાં થઈ હતી? હમણાં જ આપણે જોયું. ઓપ્શન એ 1952, ઓપ્શન બી 1990, સી છે 1892 અને ડી છે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે એ નંબરનો, કે 1952માં ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર જે છે એની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ કમિટીએ ભારતમાં હોસ્પિટલોમાં શિક્ષિત સામાજિક કાર્યકર્તાની નિયુક્તિ માટે ભલામણ કરી હતી? તો હમણાં જ આપણે ડિસ્કશન કર્યું કે જે ભોરે કમિટી છે એણે એ અંગેની ભલામણ કરી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, કઈ હોસ્પિટલમાં ભારતમાં પ્રથમ તબીબી સમાજ કાર્યકર્તાની નિયુક્તિ કરવામાં આવી હતી? ઓપ્શન એ જે હોસ્પિટલ બોમ્બે, ઓપ્શન બી લીલાવતી હોસ્પિટલ બોમ્બે, ઓપ્શન સી સિવિલ હોસ્પિટલ અહેમદાબાદ, ઓપ્શન નંબર ડી VS હોસ્પિટલ અહેમદાબાદ. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે જે હોસ્પિટલ મુંબઈ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ટાટા ઇન્સ્ટિટ્યૂટે તબીબી સમાજ કાર્યના શિક્ષણની શરૂઆત કઈ સાલમાં કરી હતી? ઓપ્શન એ 1946, ઓપ્શન બી 1948, ઓપ્શન સી 1851 અને ઓપ્શન ડી 1965.
સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ 1946, મતલબ એ વિલ બી ધ કરેક્ટ આન્સર. તો આશા રાખું છું કે આજના વિડીયોમાં તમને સમજ પડી હશે, અને જો તમને સમજ પડી હોય અને આવા જ વિડીયો અંગે આપ માહિતગાર થવા ઈચ્છતા હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.